ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં 3 દિવસ પહેલા બનેલી હત્યાની ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી ઘટના સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। માત્ર 5,000 રૂપિયાની લેતી દેતી બાબતે મોહિત ટેભાણી નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી। તેમાં સામેલ તમામ ઇસમોને ગંગાજળિયા પોલીસે ધરપકડ કરી હતી। ભાવનગર શહેરમાં દિવસે ને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। તેના પર પોલીસે અંકુશ મેળવવો જરૂરી છે, કારણ કે ભાવનગર જિલ્લામાં ફરી એક વખત સામાન્ય બાબતોમાં હત્યા કરવી મામૂલી બની ગઈ છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના કરચલિયાપરા રૂખડિયા હનુમાન દાદાના ત્યાંનો જે પોપટનગર વિસ્તાર જે છે ત્યાં ગયા મંગળવારે એક મારામારીનો બનાવ બનેલ, જેની હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર મોહિત ઉર્ફે એમડીને આ કામના જે આરોપી જે છે કાનજી ઉર્ફે કાળો, એ તેનો મિત્ર હોય, અવારનવાર બંને વચ્ચે પૈસાની લેતી દેતી થતી હોય। તેણે 5,000 રૂપિયા આપેલા અને તેની અવારનવાર ઉઘરાણી કરતા હતા। તેનું મન દુઃખ રાખી આ કામે જે છે 4 આરોપીઓ કાનજી ઉર્ફે કાનો, કિશન ઉર્ફે કોથમીર અને રામ ઉર્ફે કાળિયો અને આર્યન, આમ 4 જે આરોપીઓ થઈ અને આ મોહિત ઉર્ફે એમડીને જે કરચલિયાપરાનો જે રૂખડિયા હનુમાન દાદા જે છે તે મંદિરની આગળ રાતના 11:30 વાગે બધા વચ્ચે માથાકૂટ થાય છે। તેમાં તીક્ષ્ણ હથિયાર છરીના ઘા આ કામના જે ભોગ બનનારને પેટના ભાગે અને પગના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારે છે। તેનાથી આ મોહિત અને જે છે તેને સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ થયેલો। આ કામે એક ટીમ બનાવી આ 4 આરોપીઓને વહેલી તકે જબ્બે કરવાની કામગીરી કરવામાં આવેલી અને 4 આરોપીને જબ્બે કરી લીધેલા છે અને તેને અટક કરી આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। હા, આ ગુના આ જે છે આરોપી જે કાનજી ઉર્ફે કાનો જે છે તે શરીર સંબંધી ગુનામાં તથા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે। નહીં, એને જે છે મિત્ર હોવાને નાતે 5,000 રૂપિયા જે છે હાથ ઉછીના જે મિત્રતાના ભાવે આપેલા, પરંતુ તે અવારનવાર ઉઘરાણી કરવા છતાં આપતો નહીં હોવા છતાં બંને વચ્ચે મનદુખ થયું અને જે આ બનાવ બનેલો છે। કરચલિયાપરા ધનાનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મોહિત નરેશભાઈ ટેભાણી, ઉંમર આશરે 25, તેના જ મિત્રએ ઘાતકી હત્યા કરી હતી। હત્યા પાછળનું મુખ્ય કારણ મોહિત અને તેના આરોપીઓ વચ્ચે ચાલતી આર્થિક લેવડ દેવડ અને માથાકૂટ હતી। મૃતક મોહિતની આ જ વિસ્તારમાં રહેતા 4 શખ્સો, જેમાં મુખ્યત્વે કાનજી ઉર્ફે કાનો કાળુ બારૈયા, કિશન ઉર્ફે કાળો કોથમરી, રામ ઉર્ફે કાળિયો અને આર્યન બારૈયાનો સમાવેશ થાય છે। તેમની સાથે 5,000ની લેતી દેતી મામલે લાંબા સમયથી તકરાર ચાલતી હતી, જેનો કરુણ અંજામ આવ્યો છે। સંવાદદાતા નીતિન ગોહિલનો અહેવાલ, ગુજરાત તક, ભાવનગર।